તો સુરતના કારેલી ગ્રામ પંચાયતના સરપંચ હવે મેદાનમાં પડ્યા છે, ત્યારે મહિલા સરપંચ છે તે દબાણ દૂર કરવા માટે મેદાનમાં આવ્યા હોય રજૂઆત કરવાના ભાગરૂપે તેમણે દબાણ દૂર કરવાની વાત કરી છે, ત્યારે તેઓ પોલીસ કાફલા સાથે દબાણ દૂર કરવા માટે ઉતર્યા હતા। થોડા સમય પહેલાં ગ્રામ પંચાયતના સભ્યની સામાન્ય ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી। માલધારી સમાજના કેટલાક તત્વોએ ગટર અને જાહેર રસ્તા પર દબાણ કરતા કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે માલધારી સમાજના લોકોએ થોડા સમય પહેલાં સ્થાનિકો પર હુમલો કર્યો હતો। હુમલામાં ઘવાયેલા ગ્રામ પંચાયતના સભ્યનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ગામમાં અસામાજિક અને દબાણખોરો સામે મહિલા સરપંચ રણચંડી બન્યા છે। हमारा भाई, हमारा मोभी, हमारा गामना सदस्य, हमारा पंचायत बॉडीना सभ्य एमनी हत्या करवामां आवी छे। हत्या करवानुं कारण भाई खाली ए भाई आज आ गामना मोभी तरीके पेला ट्रेक्टर चालकने एटलुं ज कीधुं के भाई तू ट्रेक्टर अहींयाथी धीरो हांक, अहींया नाना नाना छोकराओनी अवर जवर छे, ए रोड पर वाहनों वधुनामां वधु चालक छे एटले तू धीरो हांक के कोई एक्सिडेंटनो बनाव नहीं बने। એટલા માટે એ છોકરો ત્યાંથી ગાળો આપીને નીકળીને કહે છે આ બાજુ આવ, આમ આવ તને બતાવ। બસ તો હસમુખભાઈ ત્યાં ગયા કે ભાઈ આ શું છે, તું ગામના મોભીને ગામના અહીંયા એના બાપ દાદાના મૂળિયા ડટાઈ ગયેલા છે, આજે એ માણસને મારી નાખ્યો તો સ્વાભાવિક જ છે કાલે અમને બી મારી જ નાખવાના છે।